નમસ્કાર. દેવી ભાગવતના ત્રીજા સ્કંદના 26મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે સુદર્શન દેવીની કૃપાથી અયોધ્યા પહોંચ્યા છે. અયોધ્યા પહોંચીને નગરજનોએ એમનું ખૂબ સ્વાગત કર્યું છે કે જ્યેષ્ઠ પુત્ર જે હતો પિતાનો, ધ્રુવ સંધિનો, એને હવે રાજ્ય મળવાનું છે. આ તરફ શત્રુજીત કે જે સુદર્શનનો નાનો ભાઈ છે, સાવકો ભાઈ છે, એના માતા લીલાવતીને પણ ખબર મળી ચૂક્યા છે કે યુધાજીત અને શત્રુજીતનું વધ થયો છે. એટલે સુદર્શન સૌપ્રથમ પહોંચે છે માતા લીલાવતી પાસે અને માતાને કહે છે કે જેમ મનોરમા મારી માતા છે તેમ તમે પણ મારા માતા છો અને તમારા પુત્ર અને પિતાનો વધ મેં નહીં પણ દેવીએ કર્યો છે અને એ એમના કર્મોનું પરિણામ છે. સુદર્શન એ પણ કહે છે કે માતા તમે કોઈ ભય ન રાખશો, હું તમારો દાસ છું. એ પણ સમજાવે છે કે ના મને ભારદ્વાજ મુનિના આશ્રમમાં દુઃખ હતું અને આ અયોધ્યાનો રાજા બન્યો છે એ કંઈ સુખ પણ નથી. હું માત્ર મારા કર્મોનો નિર્વાહ કરીશ. અને એ સાંભળીને માતા લીલાવતીને એક રીતે સાંત્વના મળી છે, શોક ઓછો થયો છે અને એની સાથે ને સાથે એમને એ પણ સમજાયું છે કે સુદર્શન કેવો વિલક્ષણ વ્યક્તિ છે. સુદર્શનને ખૂબ બધા આશીર્વાદ આપે છે અને ત્યારબાદ સુદર્શન રાજમહેલમાં જઈ માતા મનોરમા પાસે જઈ મંત્રીઓને બોલાવે અને કહે છે કે મારે સર્વપ્રથમ દેવીની સ્થાપના કરવી છે, ત્યાર પછી જ હું રાજ્ય અંગીકાર કરીશ. અને એ પ્રમાણે દેવીની સ્થાપના અયોધ્યામાં થાય છે અંબિકા તરીકે. અને આ તરફ સુબાહુ કાશીરાજ કાશીમાં પણ દેવીની સ્થાપના કરાવે છે દુર્ગા સ્વરૂપે. અને એ પ્રમાણે દેવીના મહિમાનો વિસ્તાર આખા ભારત વર્ષમાં પહોંચે છે. દેવીએ આગળ સુદર્શનને કહ્યું છે કે નવરાત્રિમાં મારી ખાસ પૂજા કરવી. એટલે આજનો જે અધ્યાય છે એ મોટા ભાગે કર્મકાંડનો અધ્યાય છે અને એ અધ્યાયમાં નવરાત્રના વિધિની વાત છે. એ વાત આપણે આજે કરવી છે. જન્મેજય વ્યાસજી પાસે બેઠા છે અને પૂછે છે કે હે દ્વિજોત્તમ, નવરાત્ર આવે ત્યારે શું કરવું? એ વિધાન વિધિ પ્રમાણે મને કહો ને વિશેષ કરી શરદ ઋતુમાં વિધાન મને કહો. એમાં ફળ શું છે, શું વિધિ છે? હે વ્યાસજી, એ મને આપ વિસ્તારથી કહો. વ્યાસજી કહે છે કે હે રાજન, તમને હું વિધિપૂર્વક નવરાત્રિનું શુભ વ્રત કહું છું, જે ખાસ કરીને શરદ ઋતુમાં કરવામાં આવે છે. તે સાંભળો. એ વ્રત એ જ પ્રકારે પ્રેમપૂર્વક વસંત ઋતુમાં પણ કરવું. અને આ ઉભય ઋતુ પ્રાણી માત્રોની યમદાઢ કહેવાય છે. શરદ અને વસંત પ્રાણીઓને દુર્ગમ હોય છે. વાસ્તે શુભને ઈચ્છનારાઓએ એ વ્રતો યત્નથી કરવા જોઈએ. આ બંને ઋતુઓ મહાઘોર મનુષ્યોને રોગ કરનારી છે અને આ બે ઋતુઓ
રોગોની ઉત્પત્તિ કરીને લોકોનો નાશ કરે છે. આટલા વાસ્તે પંડિતોએ આ ઋતુઓમાં ચંડિકાનું પૂજન કરવું જોઈએ. વ્યાસજી અહીંયા શરદ અને વસંત ઋતુ સાથે જોડી રહ્યા છે રોગને. કારણ કે એ બે જે ઋતુઓ છે એ બે મેન ઋતુઓની વચ્ચેનો ભાગ છે. ચોમાસું પૂરું થયું છે અને શિયાળો આવવાનો છે. એટલે એ શરદ ઋતુ આવી રહી છે. અને શરદ ઋતુમાં થવાનું એવું છે કે એ ચોમાસા અને શિયાળાની વચ્ચેનો જે ભાગ છે જ્યાં બધા રોગ પ્રગટે છે. મચ્છર થાય, આ તે હોય અને એના લીધે રોગ જે થાય એની વાત થઈ છે. આ તરફ વસંત ઋતુમાં શિયાળો પૂરો થયો છે અને હવે વસંતની શરૂઆત થઈ છે, ઉનાળો આવે પહેલા. અને એટલે ત્યાં પણ રોગો ઘણા થાય છે. શરદી જુદા જુદા પ્રકારની લોકોને થાય છે. પેલું પોલનની એલર્જી હોય એવા બધા લોકોને જુદા જુદા પ્રકારના રોગ થાય છે. એટલે વાત કરે છે વ્યાસજી કે એ વાસ્તે પંડિતોએ આ ઋતુઓમાં ચંડિકાનું પૂજન કરવું. ચૈત્ર તથા અશ્વિન એ શુભ માસોમાં ભક્તિથી પૂજન કરવું. અમાવસ્યાના દિવસે તમામ સામગ્રી તૈયાર કરવી. તે દિવસ એક જ વખત હવિષ્યાન્ન કરવું એટલે કે જમવું અને ધ્વજા પતાકાવાળો તથા 16 હાથના વિસ્તારવાળો સ્તંભવાળા એક માંડવો સપાટ ભૂમિમાં શુભ સ્થાનમાં રચવો. પીળી માટી અથવા તો ગામયથી ભૂમિને લીપવી. પછી તેના મધ્યમાં 4 હાથ લાંબી, 1 હાથ ઊંચી, સ્વચ્છ, સરખી ને સપાટ વેદી પીઠના ઉત્તમ સ્થાનક વાસ્તે રચવી. વિચિત્ર પ્રકારના લાંબા તોરણો, વિતાનો વગેરેથી મંડપને શણગારવો. આચાર પાળનારા, જીતેન્દ્રિય, વેદ વેદાંગના પારને પામેલા તથા દેવી તત્વને સારી રીતે સમજનારા બ્રાહ્મણોને તે જ દિવસે રાત્રિએ આમંત્રિત કરવા અને પછી એકમને દિવસે નદી, ધ્યો, સરોવર, વાવ, કૂવા કે ગૃહમાં પ્રાતઃ સ્નાન વિધિ કરી શુભ સ્થળમાં મંડપ કરવો એટલે કે ભૂમિ શુદ્ધિ કરવી. 5, 7 કે 9 હાથ આજુબાજુ વિસ્તારવાળો મંડપ કરવો ને તેમાં 16 સ્તંભો રચવા. તેમાં 4 મધ્યમાં રોપવા અને 7 અને 9 હાથ મળે એટલે 16 હાથનો વિસ્તાર સમજવો. પછી સવારે નિત્ય કાર્યથી નિશ્ચિત બ્રાહ્મણનું વરણ એટલે કે કાંડા બાંધવાનું કરવાનું ને મધુપરપૂર્વક અર્ધ્યપાદાદિનું બ્રાહ્મણોને પ્રદાન કરવું. પોતાની શક્તિ અનુસારે વસ્ત્રાલંકારાદિ તેઓને આપવા. જો વૈભવ હોય તો વિત્તની શઠતા ન કરવી. બ્રાહ્મણોના સંતોષાવાથી જ સકળ કાર્યો અવશ્યમેવ સફળ થાય છે. 9, 5, 3 કે એક બ્રાહ્મણ પાસે દેવીના પાઠ કરાવવા. પારાયણ કરવામાં શાંત બ્રાહ્મણ વરવો જોઈએ અને વેદ મંત્રોથી સ્વસ્તિ વાચન પણ કરાવવું. વેદીમાં સિંહાસનનું સ્થાપન કરી
તેમાં રેશમી વસ્ત્રો ધારણ કરાવી, તેના પર આયુધો હાથમાં ધર્યા છે તેવી 4 ભુજાવાળી, રત્નભૂષણોથી સંયુક્ત, મોતીઓના હારથી વિરાજિત દિવ્ય વસ્ત્રોવાળી, સૌમ્ય સકળ લક્ષણોવાળી, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે એવી, સિંહ પર સવારીવાળી એવી શિવા અંબિકાની પ્રતિષ્ઠા કરવી, અથવા તો 18 ભુજાવાળી સનાતની દેવીની પ્રતિષ્ઠા કરવી. જો પ્રતિમાનો અભાવ હોય તો તે સિંહાસન પર મંત્ર સહિત મધ્યમાં લખેલા નવાક્ષર મંત્રવાળા યંત્રની સ્થાપના કરવી. સિંહાસનના દક્ષિણ ભાગમાં કળશની સ્થાપના કરવી. કોઈ સિંહાસનની આગળ પણ કળશ સ્થાપે છે. સિંહાસન પર નિત્ય પૂજન છે ને કલશ પર નૈમિત્તિક પૂજન છે. અંતે મૂર્તિના અભાવમાં કલશમાં પ્રાણાદિનું સ્થાપન આવાહન થાય છે. પછી ઉત્તમ તીર્થના જળથી ભરેલો, પંચપલ્લવવાળો, વેદ મંત્રો વડે સુસંસ્કૃત કરેલો, કાંચન તથા રત્નો જેમાં છે એવો સિંહાસનની બાજુ પર એક કલશ સ્થાપવો. સમગ્ર પૂજાની સામગ્રીઓ પાસે રાખવી અને મંગળ સૂચક ગીત વા જીવ વગેરેના ઘોષો ત્યાં કરાવવા. હસ્તયુક્ત તિથિ તથા નંદાતિથિમાં પૂજન કરવું ઉત્તમ છે. હે રાજન, પ્રથમ દિવસનું પૂજન મનુષ્યોને કામના આપનારું છે. પ્રથમ ઉપવાસ, ભોજન અથવા એકવાર ભોજનના નિયમનો સંકલ્પ કરીને પછી પૂજનનો આરંભ કરવો. હે માતા, નવરાત્રનું વ્રત હું વિધિપૂર્વક કરીશ. હે જગદંબા દેવી, તું મને સહાયતા કરજે એવી પ્રાર્થના કરીને વ્રતના વાસ્તે યથાશક્તિ નિયમ કરવો જોઈએ. પછી મંત્રપૂર્વક વિધિપૂર્વક પૂજા કરવી. ચંદન, અગર, કર્પૂર, સુગંધી પુષ્પો, મંદાર, કરંજ, અશોક, ચંપો, કનેર, માલતી, બ્રાહ્મીના પુષ્પો તથા સુંદર બિલ્વપત્રોથી ધૂપ દીપક આદિ વિધિથી જગતની માતાની પૂજા કરવી. અનેક પ્રકારના ફળ જેવા કે નાળિયેર, માતુલિંગ, દાડમ, કેળા, નારંગી, ફણસ ને બિલ્વ ફળોથી અર્ધ્યપ્રદાન કરવું. હે રાજન, ભક્તિથી અન્નદાન પણ કરવું જોઈએ. જેઓ માંસભક્ષી હોય છે તેઓએ આ અવસરમાં પશુ હિંસજ ન બનવું અને ખાવું પણ નહીં. મહિષ, અજ, વરાહ એઓના ખાસ કરીને બલિદાન છે. આ માંસની વિધિ ક્ષત્રિયોને વાસ્તે છે, પરંતુ બીજાઓને નથી એમ શારદામાં લખ્યું છે. અર્થાત સાત્વિક બ્રાહ્મણોએ સત્વગુણી બલિદાન આપવું એમ કાલી પુરાણમાં લખ્યું છે. સિંહ, વ્યાઘ્રાદિના બલિદાનથી બ્રાહ્મણને આત્મહત્યા લાગે છે. મધ્યનું બલિદાન આપવાથી બ્રાહ્મણ બ્રહ્મત્વથી ભ્રષ્ટ થાય છે. જ્યાં અવશ્ય જ એવું વિધાન આવે ત્યાં પિષ્ટનું પશુ બનાવી બળી આપવો અથવા તો ઘીની આહુતિ આપવી. દેવીના સમીપમાં મરતા પશુઓ સ્વર્ગમાં જાય છે, કારણ કે બ્રહ્મ વિદ્યા
જીવદશાની નિન્હવી છે. હે રાજભૂ, એટલા વાસ્તે જ ત્યાં પશુઓ મારવાથી હિંસા નથી. સકળ શાસ્ત્રોમાં એવો નિર્ણય છે કે યજ્ઞનું હનન તે હિંસા નથી ને તે ક્ષત્રિયોના નિમિત્તે જ છે, ને બલિદાન સિવાય હિંસા ક્ષત્રિયો ન કરે. એ હેતુથી નિષેધ મુખે તે વિધિ છે. આ ઉદ્દેશથી દેવતાના અર્થે મરતું પશુ સ્વર્ગમાં જ જાય છે. હોમના કાર્ય વાસ્તે ત્રિકોણાકાર કુંડ બનાવો, અર્થાત ત્રિકોણને જ પરિમાણથી સમસ્થાન બનાવો. હવનની સામગ્રીના અનુસાર 1 હાથથી 10 હાથ સુધીનું નિર્માણ કરવું. 50 આહુતિમાં મુષ્ટિ માત્ર, શત હોમમાં અરત્ની માત્ર, આમ શારદા તિલકમાં કહ્યું છે. ત્રણેય કાળમાં અનેક મનોહર દ્રવ્યોથી પૂજા કરવી અને ગીત વાજિંત્રને લઈને નૃત્યપૂર્વક મહોત્સવ કરવા જોઈએ. હંમેશા પૃથ્વી પર સૂવું જોઈએ. કુંવારિકાઓનું પૂજન કરી તેનું દિવ્ય વસ્ત્ર અલંકારથી અમૃતમય ભોજન કરાવી સત્કાર કરવો. આમ ન બને તો નિત્ય પ્રતિ એક કુમારિકાનું પૂજન કરવું, અથવા તો રોજ એકની વૃદ્ધિથી કુમારિકાનું પૂજન કરવું, અથવા તો બમણી અથવા 3 ગણી વૃદ્ધિથી કુમારિકાનું પૂજન કરવું. હે રાજન, શક્તિ યજ્ઞમાં દ્રવ્યનો સંકોચ કરવો ઉચિત નથી. પોતાના ઐશ્વર્યના અનુસારે કુંવારિકાનું પૂજન કરવું. હે રાજન, કન્યા પૂજનમાં 1 વર્ષની કન્યાનું પૂજન ન કરવું, કારણ કે તે કન્યા ભોગ ને ગંધાદિ જ્ઞાનને સમજતી નથી. 2 વર્ષની હોય તો તે કુમારી કહેવાય છે. 3 વર્ષની ત્રિમૂર્તિ કહેવાય છે અને 4 વર્ષની કલ્યાણી કહેવાય છે. 5 વર્ષની રોહિણી ને 6 વર્ષની કાળિકા કહેવાય છે. 7 વર્ષની ચંડિકા ને 8 વર્ષની સાંભવી કહેવાય છે. 9 વર્ષની દુર્ગા ને 10 વર્ષની કન્યા કુમારિકા સુભદ્રા કહેવાય છે. આથી અધિક વર્ષવાળીનો કુમારી પૂજામાં ઉપયોગ ન કરવો, કારણ કે સકળ કાર્યોમાં 10થી અધિક વર્ષની બાળાઓ વર્જિત છે. આ 9 નામોથી વિવિધપૂર્વક વિધિપૂર્વક કુમારીનું પૂજન કરવું ને તે 9 કન્યાઓના પૂજનનું ફળ હું કહું છું તે સાંભળો. પૂજવામાં આવેલી કુમારી સકળ દુઃખ દરિદ્રનો નાશ કરે છે, શત્રુક્ષય કરે છે, ને ધન આયુષ્ય ને બળની વૃદ્ધિ કરે છે. ત્રિમૂર્તિના પૂજનથી આયુષ્ય તથા ધર્મ, અર્થ, કામરૂપ ફળ થાય છે, તથા ધન્ય ધાન્યની આવકને પુત્ર પૌત્રની વૃદ્ધિ થાય છે. વિજયની ઈચ્છાવાળાએ, વિદ્યાર્થીએ, જયની ઈચ્છા રાખતાએ અને સુખની ઈચ્છાવાળાએ અવશ્યમેવ સકળ કામનાને આપનારી કલ્યાણીનું પૂજન કરવું. શત્રુઓનો નાશ થવા સારું કલ્યાણીનું પૂજન કરવું. ઐશ્વર્ય અને ધનની કામનાથી ચંડિકાનું પૂજન કરવું. સંમોહનના સારું સાંભવીનું પૂજન કરવું. સાંભવીને પૂજવાથી દુઃખ દારિદ્ર્યનો નાશ થાય
ને સંગ્રામમાં વિજય થાય છે. ક્રૂર રિપુના નાશ વાસ્તે તથા ઉગ્ર કર્મના સાધનના નિમિત્ત તથા પરલોકના સુખના વાસ્તે દુર્ગા દેવીનું પૂજન કરવું. સુભદ્રાને પૂજતા ઇષ્ટ અર્થોની સિદ્ધિ થાય છે. રોગનો નાશ થવા રોહિણીનું પૂજન કરવું. ભક્તિમાં પરાયણ રહી શ્રીરસ્તુ એ મંત્રથી પૂજન કરવું. શ્રીયુક્ત મંત્રો વા બીજા મંત્રો દ્વારા આ પ્રકારે પૂજન કરવું. જે દેવી લીલાથી કુમારના તત્વોને લીલા વડે રચે છે તથા બ્રહ્માદિ દેવતાને રચે છે તે કુમારીની હું પૂજા કરું છું. જે સત્વાદિ ત્રિમૂર્તિથી નાના સ્વરૂપિણી છે તે ત્રિકાલ વ્યાપીની શક્તિ ત્રિમૂર્તિનું હું પૂજન કરું છું. જે કલ્યાણકારિણી નિત્ય ભક્તોથી સુપૂજિતા સકળ કામનાઓ દેવાવાળી છે વાસ્તે હું ભક્તિપૂર્વક કલ્યાણીનું પૂજન કરું છું. જે પૂર્વજન્મના સંચિત કર્મોને અકૃતિકર કરનારી છે અને જે દેવી સર્વ પ્રાણીઓને અંકુરિત કરનારી છે તેવી રોહિણી દેવીનું હું પૂજન કરું છું. કાલિકા ચરાચર સકળ બ્રહ્માંડને કલિત કરનારી છે, પ્રલય કરનારી છે તે કાલિકા દેવીનું હું પૂજન કરું છું. ચંડમુંડનો નાશ કરનારી ચંડરૂપા ચંડિકા છે તે કઠણ પાપ દૂર કરનારી ચંડિકા દેવીનું હું પૂજન કરું છું. જેના સ્વરૂપોની સમુત્પત્તિ કારણ વગર જ કહેવામાં આવી છે તે સૌને સુખદાયક સાંભળી દેવીનું હું પૂજન કરું છું. ભક્તોની રક્ષા કરનારીને દુર્ગતિનો નાશ કરનારી જે દુર્ગા છે તે સકળ દેવતાઓને દુર્વિજ્ઞેય છે તે દુર્ગા દેવીનું હું પૂજન કરું છું. જે પૂજવામાં આવતી સદા ભક્તોના કલ્યાણોને જ કરનારી છે તે અભદ્રનાશિની સુભદ્રા દેવીનું હું પૂજન કરું છું. વ્યાસજી કહે છે કે પંડિતોએ આ મંત્રોથી સદા કુમારિકાઓનું પૂજન કરવું જોઈએ. વસ્ત્ર અલંકાર માળા ને ઉત્તમોત્તમ ગંધોથી પૂજન કરવું જોઈએ. એટલે દેવીએ જે સુદર્શનને કહ્યું છે કે નવરાત્રિમાં મારી ખાસ પૂજા કરવી, એ પૂજા કેવી રીતે કરવી અને શું કામ કરવી એની વાત વ્યાસજીએ આપણને આજે કરી છે. આવતા અધ્યાયમાં આપણે કુમારિકાની કથાની વાત કરવી છે. પણ આજનો જે અધ્યાય છે એ નવરાત્રિના વ્રતનું મહત્વ સમજાવે છે. આપણને આ વ્રતમાં જે આપણને ગમે છે ને આપણે પકડી રાખીએ છીએ, પણ એની આસપાસની બીજી જે મહત્વની વાત છે એ બધી ચૂકી જઈએ છીએ. એ નવરાત્રિમાં ગરબા ગાવા કારણ કે નૃત્યની વાત કરી છે, સંગીતની વાત કરી છે, તો આપણે એ પકડી લીધી છે કારણ કે એમાં આપણને મજા આવે છે. પણ દેવીનું ધ્યાન કરવું અને એની પૂજા કેવી રીતે કરવી એ આપણે ચૂકી જઈએ છીએ. એટલે આ અધ્યાયમાં દેવીની સ્થાપના અને કુમારિકાની પૂજાના મહત્વ પર ભાર મૂક્યો છે વ્યાસજી. અને વ્રતના નિયમોનું પાલન કરવાથી અને દેવીની ભક્તિ કરવાથી
મનુષ્ય જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પણ આ પૂજા કેવી રીતે કરવી? તો નિષ્ઠાથી કરવી. એ આપણે ફરી ફરી વાર યાદ રાખવાનું છે. તો જ આપણી આધ્યાત્મિક ઉન્નતિ અને આંતરિક શાંતિનો અનુભવ થશે. તો જ એ બધા દુઃખ છે એ દૂર થશે અને સુખ અને સમૃદ્ધિ આવશે. એટલે વાત આપણી એવી છે કે દેવીને જ્યારે પણ આપણે ભજીએ છીએ ત્યારે સુદર્શન જેવી ભક્તિ આપણી પણ થાય, સુદર્શન જેવી નિષ્ઠા આપણામાં પણ બને, એ તરફ આપણે પ્રયાણ કરવું છે. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.